પશ્ચિમ કચ્છના વાતાવરણમાં આજે વહેલી સવારથી અચાનક પલટો જોવા મળ્યો હતો। સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવાની સાથે ભારે ઝાકળ વર્ષા થઈ હતી, જેના કારણે રસ્તાઓ પલળી જતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને નખત્રાણા અને કોટડા તરફ જતા માર્ગો પર ધુમ્મસનું પ્રમાણ એટલું વધારે હતું કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જિલ્લા મથક ભુજ સહિત પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું। ધોરીમાર્ગો પર વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતા વાહન ચાલકોને અકસ્માતથી બચવા માટે મોડી સવાર સુધી પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી। આ પ્રાકૃતિક ફેરફારને કારણે વાહન વ્યવહારની ગતિ ધીમી પડી ગઈ હતી। માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ ઝાકળની અસર વર્તાઈ હતી। શહેરના માર્ગો અને ઘરની બહાર પાર્ક કરેલા વાહનો ઝાકળને કારણે ભીંજાયેલા જોવા મળ્યા હતા। શિયાળાની ઋતુના અંતિમ તબક્કે અચાનક જોવા મળેલી આ ઝાકળ વર્ષા અને ધુમ્મસને કારણે જનજીવન પર વ્યાપક અસર પડી હતી।